હું કોંગ્રેસ પાસે જઈશ કે આ બજેટમાં શું ભૂલ રહી છે, કોંગ્રેસની શું પ્રતિક્રિયા છે? રત્નાબેન. જી ખૂબ ખૂબ આભાર સરસ્વતી ચંદ્રજી, તમે મને પોતાના ચેનલ ઉપર આમંત્રણ આપ્યું છે અને ખૂબ જ અગત્યનો મુદ્દો છે. આજે 2024નું જે બજેટ રજૂ થયું છે, હું મારા પક્ષ તરફથી કહેવા માંગુ છું કે આ બજેટ ગરીબો, બેરોજગારો, મોંઘવારીથી ત્રસ્ત લોકો માટે, દેશની જનતા માટે ખૂબ જ આઘાતજનક અને નિરાશાજનક બજેટ છે. આ બજેટમાં ગરીબો માટેની કોઈ વાત નથી, મધ્યમ વર્ગ માટેની કોઈ વાત નથી, બેરોજગારીને દૂર કરવાની કોઈ વાત નથી, મોંઘવારીને દૂર કરવાની કોઈ વાત નથી, શિક્ષાનું સ્તરને વધારવા અને શિક્ષા માટેના બજેટની કોઈ વાત નથી, સ્વાસ્થ્યને કેવી રીતે સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં આવે અને વધારેમાં વધારે એમને સુવિધાઓ આપવા માટે આવે એની કોઈ વાત નથી. પરંતુ હા, અમને એક વાતની ખુશી છે કે આપણા માનનીય વિત્ત મંત્રી નિર્મલા સીતારમણજીએ અમારું જે ઘોષણા પત્ર હતું, અમારું જે ન્યાય પત્ર હતું, એને કોપી પેસ્ટ જરૂર કરી છે અને અમુક મુદ્દા લીધા છે. એના માટે અમને ખુશી છે અને એના માટે અમારા જે વિત્તમંત્રી હતા પી ચિદમ્બરમજીએ પણ ખુશી જાહેર કરી છે. અને બીજું, અમારા જે રાષ્ટ્રીય અમારા પ્રતિપક્ષ નેતા છે રાહુલ ગાંધીજી, એમણે તો કીધું છે કે આ એક જાતનું કુર્સી બચાવો બજેટ છે, આ એક જાતનું એનડીએ ની સાથે જે તાલમેલ કરનારું બજેટ છે. બાકી ગરીબોથી આમાં કઈ લેવા દેવા નથી. આપને યાદ હોય સરસ્વતીભાઈ, તો હું આપને કહેવા માંગુ છું કે જ્યારે મોદી સાહેબ 2014માં ચૂંટણી લડતા હતા ત્યારે એમણે શું કહ્યું હતું કે દર વર્ષે 2 કરોડ યુવાઓને નોકરી મળશે. જો આજે 2 કરોડ યુવાનો નોકરીનો વાયદો પૂરો કર્યો હોત તો આજે 20 કરોડ લોકોને નોકરી મળી ગઈ હોત. પરંતુ એવું કંઈ થયું નથી. હવે એમણે જોઈ લીધી વાસ્તવિકતા શું છે, તો ટોટલ 5 વર્ષમાં એમણે કીધું છે કે 4.1 કરોડ યુવાઓને નોકરી મળશે. એટલે કે પોતાની જ વાતને પોતે ફેક કરી દીધી. તો આ જે બજેટ છે એની અંદર આપ જોઈ શકો છો કે હિમાચલ, ઉત્તરાખંડ, બિહાર એવા બધા રાજ્યોને જ્યાં ચૂંટણી આવી રહી છે, બિહારમાં ચૂંટણી આવવાની છે, બાકીમાં નથી, પરંતુ આ રાજ્યોને પણ અમુક પેકેજીસ આપ્યા છે. પણ પેકેજીસ ડાયરેક્ટ નથી આપ્યા. એમણે કીધું છે કે જે અમે લોનની તમને સગવડ કરી આપીશું. તો આ તો એવી વાત થઈ નહીં કે ભાઈ કોઈ ગરીબ વ્યક્તિને કોઈ ધંધો ચાલુ કરવા માટે લોન જોઈએ છે એટલે ઉપરથી કહી દેવામાં આવે છે કે હા ઠીક છે, તમને લોન મળી જશે, પણ તમને અમે મદદ કરીશું. પરંતુ આપવાનું કઈ નહીં, ખાલી મદદ કરવાની વાત કરી છે. અહીંયા બિહારના મુખ્યમંત્રીનું એક આગ્રહ હતું કે એમને બિહારને સ્પેશિયલ દરજ્જો આપવા માટેનું એમનું આગ્રહ હતું, પણ એમાં પણ કંઈ આપવામાં આવ્યું નથી, કોઈ સ્પેશિયલ દરજ્જો આપવામાં આવ્યું નથી. ખાલી અમુક રોડ અને રસ્તા માટે બજેટની વાત કરી છે. એ પણ બજેટ આપવાનું નહીં, પરંતુ બજેટ મળે એ માટે મદદ કરવાની વાત કરેલી છે. હવે બીજી વાત અહીંયા કહીએ તો એજ્યુકેશન માટે અત્યારે દિવસે દિવસે સ્તર એકદમ નબળું પડતું જાય છે. જે સરકારી શાળાઓ અને સ્કૂલો છે એ બંધ થતી જાય છે. એની જગ્યાએ તમે જોઈ શકો છો કે જે પ્રાઇવેટાઇઝેશન છે, આજે તમારે એક સેમિસ્ટર માટે 75 થી 80 કે 1.5 લાખ રૂપિયાની ફી આપવી પડે છે. કોઈ પણ સામાન્ય કોર્સ કરવું હોય, પછી એ લો નો કોર્સ હોય, સાયકોલોજી જેવા કોર્સીસ હોય, ઇવન મતલબ તમે જોઈ શકો છો કે ગુજરાતમાં આટલી બધી યુનિવર્સિટીઓ, 208 જેટલી યુનિવર્સિટીઓ લગભગ ઓન પેપર ખુલી ગઈ છે. અને એ યુનિવર્સિટીઓમાં જો તમારે એડમિશન લેવી હોય તો ઓછામાં ઓછું એક સેમિસ્ટરની ફી 40,000 રૂપિયા છે, ઓછામાં ઓછી. એટલે એક વર્ષમાં એક માણસને 80,000 રૂપિયા તો એક બાળકને આપી જ દેવું પડે. વિચારો, અગર એક ઘરમાં ચલો માનો કે 2 પણ બાળકો છે અને બંને બાળકો વારાફરતી કોલેજમાં જતા હોય અને એક માતા પિતામાંથી એક કમાવનાર, અત્યારે 2 પણ કમાવનારા હોય ને તો પણ 80,000 રૂપિયા, અને 2 બાળકો હોય તો 1,60,000 રૂપિયા દર વર્ષે આપવા પડે. આ તો હું સૌથી નીચે જે સૌથી ઓછી ફીનો તબક્કો છે એની વાત કરું છું. પરંતુ
40,000 થી તો સેમિસ્ટર શરૂ થાય છે, પછી કોઈકમાં 75,000 છે, કોઈકમાં 1.5 લાખ છે. તમે પીડીપીયુ જેવી યુનિવર્સિટી જોઈ લો, કર્ણાવતી જેવી યુનિવર્સિટી જોઈ લો. આ તમે જેટલી પણ યુનિવર્સિટીઓ નવી ખુલી ગઈ છે એ બધી યુનિવર્સિટીના તમે જઈને ફીના સ્ટ્રક્ચર જઈને સમજો તો આજે એજ્યુકેશન કેટલું મોંઘું થઈ ગયું છે. એક સામાન્ય પરિવારનો, ગરીબ પરિવારનો છોકરો ભણે તો કેવી રીતે ભણે, આગળ હાયર એજ્યુકેશન લે તો કેવી રીતે લે. સરકારી શાળાઓ તો બંધ કરી દીધી છે. હવે તમે જે પ્રાઇવેટ સ્કૂલો છે 3,000 ઓછામાં ઓછી 3,000 મહિને ફી હોય છે. એમાં પણ 1,500 જેટલું તો તમારે રિક્ષા વાળાને કે વેન વાળાને આપી દેવું પડે છે. એક છોકરા પાછળ ઓછામાં ઓછા મહિને 5,000 નું ખર્ચ થાય છે. બીજી બાજુ આ બજેટમાં પેન પેન્સિલ ઉપર પણ તમે તો ટેક્સ મૂકી દીધો છે, અને ઘી, તેલ, દૂધ મતલબ જે ખાવા પીવાની વસ્તુ છે એના ઉપર ટેક્સ મૂકી દીધું છે. એટલે કોઈ પણ બાબતે તમે છોડ્યા નથી. જે પબ્લિક છે ને, ગરીબ પબ્લિક, એનું ખૂન ચૂસવાનું કામ કરી રહી છે. આ સરકારે છેલ્લા 10 વર્ષમાં પણ ખૂન ચૂસીને પબ્લિકને પાયમાલ કરી દીધી છે. જ્યારે કે તેમના માલે તુજાર ઉદ્યોગપતિઓ અને તેમના મોટા જે મોટા ઘરાનાના અદાણી અંબાણી જેવા જે રત્નાબેન છે. મેડમ મારી વાત સાંભળો. મેડમ જો એક વસ્તુ કહું, સાવન કે અંધે को सब हरा हरा ही दिखता है. पर आइए છે મેડમ, खून चूसवा पर એવું છે. सावन के अंधे को सब हरा हरा ही देखता है. अरे હવે તો ચશ્મા ઉતારો, હવે ચશ્મા ઉતારો. સાવન કે અંધે को सब हरा हरा दिखता है. એટલા માટે મારે કહેવું છે કે જરા યુપીમાં જઈને સપોર્ટ અને પ્રોત્સાહન લઈ લો કે યુપીના જે ગરીબ લોકો છે ને એમને ખબર પડી ગઈ છે કે આ મોદી સરકારે 2 કરોડ નોકરીઓ આપવાની વાત કરી છે. આપણે બધા વિડીયો જોયું ભરૂચમાં નોકરી માટે, એ પણ પ્રાઇવેટ નોકરી માટે 10-15 હજારની નોકરી માટે કેવી પડાપડી થઈ હતી, આપણે બધા એના સાક્ષી છીએ. સાહેબ જરા સમજો. તમે તો ખાલી મોદીની વાતો કરતા હોવ છો, પરંતુ ચશ્મા તમને મોદીના પડી ગયા છે. અને અકલ મતલબ હવે તમારી તો સમજ પડવી જોઈએ કે સરકાર કઈ દિશામાં જઈ રહી છે ને દેશને કઈ દિશામાં લઈ ગઈ છે. 20,000 કરોડ રૂપિયા નીરવ મોદી અને મેહુલ ચોકસી લઈને ભાગી ગયા. તમે લાવ્યા પાછા 10,000 કરોડ રૂપિયા વિજય માલ્યા લઈને ભાગી ગયા. તમે લાવ્યા પાછા 3,000 કરોડ રત્નાબેનને એક જ વાત પૂછવી છે. 6,000 કરોડ રૂપિયા નીતિન અધ્રીસા લઈને ભાગી ગયા. તમે લાવ્યા પાછા. વિષયાંતર થઈ રહ્યું છે સરસ્વતીજી, વિષયાંતર થઈ રહ્યું છે. પ્રજાનો સમય વેડફાઈ રહ્યો છે નકારાત્મક વાતોથી. કોંગ્રેસ રત્નાબેન, ફરી હું આવું બીજા રાઉન્ડમાં. હજી બીજા પેનલિસ્ટને પણ સાંભળવાના છે મારે. સમય વેડફાઈ રહ્યો છે. ખાલી એક જ પ્રશ્ન પૂછવા માંગુ છું. પૂછો રત્નાબેન ને પૂછો. કે બધું નેગેટિવ લાગે છે, બધું નકારાત્મક લાગે છે કોંગ્રેસને, તો બજેટના 57% થી વધુ તો ચૂકવણું છે ને પગાર અને પેન્શનમાં જાય છે. તો સરકારે આવક ક્યાંથી કરવી? તમારી પાસે શું આઈડિયા છે કોંગ્રેસ પાસે? અને અમારું જે કોંગ્રેસનું મેનિફેસ્ટો એટલું નેગેટિવ સરકારે આવક ઓકે, એ વાત થઈ ગઈ. આપણે હવે સતીશ ઠાકુર પાસે જઈએ. અરે આપણે ગુજરાતમાં હવે તો કહીએ છીએ કે આપણી સરકાર દિલ્હીમાં, મતલબ મોદી સાહેબ બેઠા હોય. છેલ્લી મિનિટ રત્નાબેન, એક જ મિનિટ લાસ્ટ. ગુજરાતમાં ઘરકા કહેવાય છે ને કે ભાઈ ઘરના છોકરો ઘંટી ચાટે અને પડોશીને લોટ. એવી પરિસ્થિતિ છે. તમને બીજાઓ પત્રકાર સતીશ ઠાકુર, પત્રકાર તરીકે તમે બજેટને કેવી રીતે જુઓ છો? આજે સિનિયર સિટીઝન ને જેટલું પણ લાભ મળતા હતા એ લઈ લીધા. તમે રેલવેમાંથી એમને સિનિયર જે કન્સેશન મળતું હતું એ લઈ લીધું. બધી વસ્તુઓ તો પાયમાલ કરી દીધા. એટલું જ નહીં, ઓલ્ડ પેન્શન સ્કીમ તમે નથી આપી, તમે કોઈ વાયદો પણ નથી કર્યો. અને બીજું રત્નાબેન, આપણે સતીશભાઈને સાંભળી લઈએ. કિશોરભાઈને સાંભળવાના છે, બીજેપી પાસે જવાનું છે. આપને સમય હોય તો આપણે બીજા રાઉન્ડમાં ફરી મળીશું. અમૃતકાલ કા બજેટ જી.